હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે લીલા વટાણાનો રગડો બનાવીશું। રેગ્યુલર રગડો તો તમે ઘણી વખત ખાધો હશે, પણ એકવાર આ લીલા વટાણાનો રગડો જરૂરથી ટ્રાય કરજો। એકવાર જો તમે આ બનાવી અને ખાઈ લીધો તો વારંવાર આ જ રગડો તમે બનાવશો। ખૂબ જ ટેસ્ટી, ચટપટો, મસાલેદાર, તીખો, ચટપટો ગરમા ગરમ રગડો મળી જાય તો ખાવાની મજા જ કંઈક અલગ છે। તો ચાલો જોઈ લઈએ લીલા વટાણામાંથી આ રગડો કેવી રીતે બનાવવો। એ પણ સરળ રીતે આપણે બનાવીશું અને કંઈક નવી જ રીતે આપણે બનાવીશું। વિડીયો ગમે તો ખાલી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। લીલા વટાણાનો રગડો બનાવવા માટે મેં અહીંયા 3 કપ જેટલા લીલા વટાણા લીધા છે। વજનમાં માપીએ તો 1 કિલો વટાણા લીધા છે। તો હવે આ વટાણાની અંદર આપણે 2 થી 3 નંગ જેટલા બટેકા એડ કરીશું અને આપણે તેમાં પાણી એડ કરી તેને આપણે બાફવા મૂકવાના છે। તો આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી દઈશું, જેથી આપણા વટાણા જલ્દીથી બફાઈ જાય। સાથે આપણે 3 વિસલ કરી લેવાની છે। જો તમે હળદર પસંદ કરતા હોય તો આની અંદર જ હળદર નાખી દેવાની, જેથી તેનો કલર પણ સરસ આવશે। હવે આપણે ગેસ ઉપર 3 વિસલ કરી લઈએ। તો કુકર ઠંડુ થાય 3 વિસલ પછી આપણે તેને ચેક કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો રગડો એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, બટેકા અને વટાણા। તો હવે આપણે તેને મેશરના મદદથી અચકચરું તેને મેશ કરી દેવાનું છે। વટાણા બધા મેશ નથી કરવાના, બટેકાને મેશ કરવાના છે અને થોડા એવા વટાણાને મેશ કરી લઈશું। તો અહીંયા આપણે વટાણાને મેશ કરી લીધા છે। હવે આપણે રગડો બનાવવાની શરૂઆત કરીશું। તો એનો વઘાર કરીશું। તો એના માટે 3 ચમચી જેટલું આપણે તેલને ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જીરું એડ કરીશું અને જીરુંને આપણે સાતડી લઈશું। જીરું સતડાઈ જાય પછી આપણે હિંગ એડ કરીશું અને 2 થી 3 મરચાં લીલા એડ કરીશું। અહીંયા જો તીખું તમે વધારે પસંદ કરતા હોય તો લીલા મરચાંની ક્વોન્ટિટી વધારી દેવાની। હવે અહીંયા આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને આપણે થોડી એવી સોતે કરી લેવાની છે, વધારે સોતે નથી કરવાની, થોડી ક્રન્ચી રહે તેવી રીતે સોતે કરી લઈશું। હવે આપણે મસાલા કરીશું। તો મસાલામાં મેં અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને મીઠું એડ કર્યું છે। તો બધા જ મસાલાને આપણે તેલમાં સોતે કરી લઈશું। હવે ફટાફટ જ મસાલા બળી ના જાય એ માટે આપણે જે રગડો બાફીને રાખ્યો છે, એટલે કે વટાણા અને બટેકા, તેને આપણે એડ કરી દેવાના છે। જો તમારે ગ્રીન કલર રાખવો હોય તો તમે અહીંયા હળદરને સ્કીપ કરી શકો છો। હવે આપણે કુકરમાં જ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે રગડામાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને હલાવી દેવાનું છે। આ રગડાને આપણે 5 થી 10 મિનિટ જેવું ઉકાળવાનું છે, જેમાં પાણીનો ભાગ છે બધો જ બળી ના જાય ત્યાં સુધી તેને ઉકાળીશું। અહીંયા મને મીઠું ઓછું લાગે છે એટલે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે। સાથે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પણ એડ કરી દઈશું, જેથી આપણો રગડો એકદમ તીખો અને ચટપટો બને। અહીંયા આપણે બીજા કોઈ પણ જાતના મસાલા કરવાની જરૂરત નહીં। જો તમને લાગે કે આમાં કંઈ વધઘટ કરવું છે તો તમે અત્યારે જ કરી શકો છો। હવે આપણે આ રગડાને ઉકાળવાનો છે। તો અહીંયા થોડીક જ વારમાં આપણો રગડો સરસ રીતે ઉકળી ગયો છે, તમે જોઈ શકો છો। ઉપરથી આપણે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું અને હજી પણ આપણે રગડાને 5 મિનિટ જેવું ઉકાળવાનું છે। પાણીનો ભાગ થોડો વધારે છે, થોડો ઘાટો થાય ત્યાં સુધી તેને ઉકાળી લઈશું। તો થોડીક જ વારમાં આપણો રગડો ઉકળી અને સરસ ઘાટો થઈ ગયો છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। અહીંયા આપણો એકદમ ગરમા ગરમ રગડો તૈયાર થઈ ગયો છે। આને ગરમ ગરમ સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। આની ઉપર તમે ડુંગળી, ટામેટા, કોથમીરના પાન કે પછી સેવ નાખીને ખાશો તો આ રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। આમાં થોડું તમારે જે તીખું પાણી આવે છે તે પણ એડ કરી દેવાનું, જેથી આપણો રગડો થોડો ચટપટો થઈ જશે। તો અહીંયા આપણે આ રગડાને ગરમા ગરમ જ સર્વ કરવાનું છે। તો પાણીપુરી સાથે પણ આ તમે રગડો સર્વ કરી શકો છો, અથવા તમે ભેળ બનાવતા હોય ત્યારે પણ આ રીતનો રગડોને એડ કરી અને ભેળ બનાવી શકો છો। તો છે ને એકદમ ઇઝી રેસીપી છે। તો તમે પણ આ રીતે એકવાર લીલા વટાણાથી રગડો જરૂર ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે રગડો બનાવો છો તે પણ મને કમેન્ટ કરી અને જણાવજો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો,
બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.